એક જંગલ હતું. એમાં એક શિકારી રહેતો. શિકારી ક્યારેય શિકાર કરવા ગયેલો નહીં, પણ ઘણા દિવસથી ભૂખ્યો અને તરસો બેઠો હતો. તો એને વિચાર્યું કે ચલો શિકાર કરવા જાઓ. તો શિકાર કરવા એ શિકારી જંગલના રસ્તે હાલી નીકળ્યો. હાલતા હાલતા એ જંગલમાં પહોંચ્યો. જંગલમાં પહોંચ્યા હજી તો જંગલમાં આવે ત્યાં તો એને વાઘનો અવાજ. ત્યાં જ જંગલમાં થોડીક જ દૂર એક વાઘ રહેતો હતો. વાઘ પણ ઘણા દિવસથી શિકાર કરવા નીકળેલો નહીં, તો એ પણ આજે શિકાર કરવા નીકળ્યો. શિકારી વાઘને જોઈ દોડીને ઝાડ પર ચડી જાય છે. વાઘ ત્યાં ઝાડ નીચે આટા મારવા લાગે છે. તો વાઘ શિકારીને જોઈને એના શિકાર માટે ત્યાં ઝાડની નીચે આમથી આમ આટા મારે છે કે જો એ નીચે આવે ને હું ખાઈ જાઉં. ત્યાં જ ઉપર એક વાંદરો પણ હતો. તો વાંદરો અને શિકારી બે ઝાડ ઉપર હતા અને નીચે વાઘ આટા મારતો હતો. તો વાઘ કે એ વાંદરા ઓલા માણસને નીચે ફેંકી દે તો હું એને ખાઈ જાઉં અને ચાલ્યો જાઉં, તું પણ તારા ઘરે ચાલ્યો જાજે. વાંદરો: અરે ના ના, એણે મારું શું બગાડ્યું છે જો હું એને નીચે ફેંકું? તો હું તો નહીં ફેંકું ભાઈ. એમ કરી વાંદરો પણ બેઠો રહે છે. તો વાઘ હાલતો હાલતો કહે છે કે હું તમારા બેમાંથી એકનો શિકાર કર્યા વગર અહીંથી જઈશ નહીં. વાઘ પણ આમથી આમ આટા મારે છે નીચે. તો વાંદરો કહે છે ભાઈ એક કામ કરીએ તો અડધી રાત સુધી તું જાગજે અને અડધી રાત સુધી હું જાગીશ, તો આપણે બેને વારા ફરતી વારા ઊંઘ થઈ જાય. તો માણસ કે વાંધો નહીં, પહેલા હું સૂઈ જાઉં છું પછી તમે સૂઈ જાજો. તો વાંદરો કે ઠીક છે, કાંઈ વાંધો નહીં, હા તો એમ કરીએ. તો વાઘ નીચેથી બોલો કે વાંદરા તું માણસનો ભરોસો કરમાં, માણસનું નક્કી ના હોય. વાંદરો કે હું એને તકો નહીં મારું. તો એ માણસ હતો એ પહેલાં સૂઈ જાય છે અડધી રાત સુધી. તો નીચેથી વાઘ કે એ વાંદરા એને નીચે ફેંકી દે, સૂઈ ગયો છે તો હું તને જવા દઈશ, તારા ઘરે બાયડી છોકરા વાટ જોતા હશે. વાંદરો કે ના ના હો ભાઈ, હું એવું નહીં કરું. એમ જ અડધી રાત વહી જાય છે તો એ ઉઠાડે છે કે એ ઉઠ ભાઈ, હવે મને સુવા દે, તો અડધી રાત સુધી તું જાગજે. તો માણસ ઉઠી જાય છે અને એ જાગે છે. તો વાઘ આટા મારતો હોય ને એ કહે છે કે એ માણસ એ વાંદરાને નીચે ફેંકી દે તો હું એને ખાઈ જાઉં અને તને જવા દઈશ. એ માણસ લાલચમાં આવીને જેવો વાંદરાને ધક્કો મારે છે તો વાંદરો દોડી અને બીજી ઝાડ ઉપર ચડી જાય છે. તો વાઘ કે જોયું ને વાંદરા કેવો એને તારી સાથે દગો કર્યો, તો તું એને ધક્કો મારી નીચે ફેંકી દે. વાંદરો કે ના ના, એણે ભલે મારી હારે દગો કર્યો, હું એની હારે નહીં કરું. તમે જાઓ બીજા જંગલમાં જાઓ ને બીજા શિકાર ગોતો. તો વાઘ પણ થોડી વાર આમથી આમ રાહ જોઈ અને એ ચાલ્યો જાય છે. એને પણ અફસોસ થાય છે કે મેં દગો કર્યો. તો મિત્રો, આ ઉપરથી તમને શું શીખ મળી? ક્યારેય કોઈ વ્યક્તિ તમારા ઉપર વિશ્વાસ કરે તો એની હારે વિશ્વાસઘાત નહીં કરવાનો. જો આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.